સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અર્થે બોડાલ કેમિકલ કંપની ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વાગરા તાલુકાના ઔદ્યોગિક ઝોન સાયખાની બોડાલ કેમિકલ કંપનીમાં સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન થકી સાયબર ગુનાઓ સામે જાગૃતિ કેળવાય તે સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ તબક્કે એસઆઈના પ્રશાંત પટેલ દ્વારા મહેમાનોને ઉષ્માભેર આવકાર અને સ્વાગત પ્રવચન કર્યા બાદ સાયબર સંબંધિત ગુનાઓની પ્રાથમિક માહિતી ઉપર પ્રકાશ પાઠવ્યો હતો। પીઆઈ બાળાદે સાયબર અપરાધ શું છે, તે કેવી રીતે આચરવામાં આવે છે, તેનાથી બચવાના ઉપાયો રાખવાની સાવચેતી બાબતે દિશા નિર્દેશ કર્યો હતો। વધુમાં તેઓએ કહ્યું હતું કે સાયબર ગુનેગારો મુખ્યત્વે ભોળા લોકોને નિશાન બનાવે છે। ભરૂચ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં હાલ એક સાયબર એક્સપર્ટની નિમણૂક પણ કરવામાં આવી છે। પીઆઈ એસડી ફુલતડિયાએ સોશિયલ મીડિયા તેમજ નેટ બેન્કિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોને રાખવાની સાવધાની બાબતે વિગતો આપી હતી। સાયબર ગુનો બને એટલે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા પણ વાગરા પોલીસ ઇન્સ્પેક્ટરે ખાસ તાકીદ કરી હતી। તેમણે ન્યૂડ વિડીયો કોલનો શિકાર થયેલા લોકોએ શરમાવ્યા વિના ફરિયાદ કરવા આગળ આવવા પણ આહવાન કર્યું હતું। ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગના મલકેશ ગોહિલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા। સાથે જ તમામ લોકોના ડેટા બજારમાં વેચાયા હોવાની પણ વાત કરી હતી। અંગત ફોટાની પ્રાઇવેસી જાળવી રાખવાનો પણ તેઓએ અનુરોધ કર્યો હતો। સાયબર ક્રાઇમના ગુના બનવા પાછળ જવાબદાર પરિબળોમાં પ્રથમ પરિબળ માણસની માનસિકતા છે। માણસમાં રહેલો ડર, લાલચ અને આરસ સાયબર અપરાધને પ્રોત્સાહન આપે છે, જ્યારે ટેકનિકલ ભૂલ પણ સાયબર ગુનાઓ માટે જવાબદાર પરિબળ ગણાય છે। રેન્સવેર અથવા માલવેર હેકિંગ થકી પણ સાયબર ગુના આચરવામાં આવી રહ્યા છે। તેઓએ હાજર લોકોને જાગૃતિ અને સાવધાની માટે ટુ સ્ટેપ વેરિફિકેશન, દર 3 મહિને પાસવર્ડ બદલવાનો પણ આગ્રહ રાખવા તાકીદ કરી હતી। સાયબર ક્રાઇમનો સૌથી વધુ શિકાર ભણેલા ગણેલા લોકો જ બને છે। ડિજિટલ એરેસ્ટનો ફ્રોડ સારા લોકો સાથે બની રહ્યો છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિશિંગ અંગે પણ લોકોને માહિતગાર કરાયા હતા। ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ ટુ વ્હીલર ચલાવતા તમામ લોકોને હેલ્મેટ પહેરવા આહવાન કર્યું હતું। કંપની તેમજ કંપની બહાર કર્મચારીઓ હેલ્મેટ પહેરે એનું કંપનીના સંચાલકો ધ્યાન રાખે તેવી પણ તેઓએ તાકીદ કરી હતી। ઉદ્યોગોને સીએનઆર અંતર્ગત પ્રોપર રીતે કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા પણ સૂચના આપી હતી। સાયબર ક્રાઇમ સંદર્ભે લોકોને પડતી તકલીફોના નિવારણ માટે ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગ ભોગ બનનારની મદદ માટે તત્પર છે તેમ એસપીએ જણાવ્યું હતું। આ તબક્કે જંબુસર ડિવિઝનના ડીવાયએસપી ચૌધરી, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગકારો, કંપની કર્મચારીઓ, પદાધિકારીઓ અને આસપાસના ગામના અગ્રણીઓ, મહિલાઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું।